બિહાર પ્રદેશમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના માતૃશ્રી વિશે અભદ્ર ભાષા બોલી હતી। તેને લઈને મહિલા મોરચા દ્વારા ભાવનગર શહેરમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી દ્વારા કોંગ્રેસે પોતાનું વિકૃત અને હલકું માનસ છતું કરેલ, જેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી તથા કોંગ્રેસના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। काका आते ही मस्त पहाड़ों की दुल्हन की तरह हर खेत सजे। ભાવનગર શહેર મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા તાજેતર બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી દિવગંત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી અમારા માતૃશક્તિને લાગણી દુભાઈ છે। તેના માટે અમે ધરણાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે। અમારી માંગ મહિલા મોરચાની એવી છે કે એ અમારી પાસે માફી માંગે અને રાહુલ ગાંધીને પણ માફી માંગે અને અમે આ લાગણીને માંગણીને અમે જે અપશબ્દ બોલ્યા છે એ અમે એને ધૂતકારીએ છીએ અને અમારી પાસે આવીને માંગણી માગે એવી અમારી સૌ બહેનોની અપેક્ષા છે।